નમસ્કાર। કહેવાય છે કે કામ ઘેનું ને નથી મળતું સૂકું તણકલું એ ઘાસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે। કંઈક એવી જ પરિસ્થિતિ હાલ ગુજરાતના ખેડૂતોની બની છે। ખેડૂતો અત્યારના રવિ પાક માટે યુરિયા ખાતર માટે લાઈનોમાં ઊભા રહીને વલખા મારતા રહી ગયા અને ભ્રષ્ટાચારીઓ ખાતરની કાળાબજારી કરી ગયા। જી હા, મોરબીના હળદળમાંથી યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે। 400 થેલી યુરિયા ખાતરના ટેમ્પો સાથે બે શંકાસ્પદ લોકો મોરબી નજીકથી ઝડપાયા છે। મોરબી ખેતીવાડી અધિકારી દ્વારા રાસાયણિક ખાતરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। મોરબી જિલ્લાના કોઈબા ગામ પાસેથી યુરિયા ખાતર ભરેલો એક આખો ટેમ્પો પકડાયો છે। એક બાજુ જગતનો તાત ખેડૂત એક થેલી યુરિયા ખાતર માટે વહેલી સવારે ઉઠીને લાઇનમાં ઊભો રહે છે અને આવા લોકો તેમના ભાગનું ખાતર લઈ જાય છે। ખેડૂતો યુરિયા ખાતરની અછત હોવાથી સરકારને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં આવા લેભાગુ તત્વો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। કેમ અવારનવાર ખેડૂતોને આવી રીતે યુરિયા ખાતર માટે વલખા મારવા પડે છે? કેમ ગુજરાતના કૃષિ મંત્રી આવા લોકો સામે પગલાં લેતા નથી? એક તો ખેડૂતો ચોમાસામાં અતિભારે વરસાદના કારણે ખેતી નથી કરી શક્યા અને હવે રવિ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતર નથી મળી રહ્યું। ખેડૂતોના ભાગનું ખાતર કાળાબજારી કરનારા લોકો ખાઈ જાય છે। ખેડૂતોનું કોણ તે સૌથી મોટો સવાલ છે। તંત્ર આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। નમસ્કાર।